જય સિયારામ દાદા. જય સિયારામ, જય સિયારામ. કેવું છે, હવે તબિયત સારી છે? ઘણી સારી છે. તો અમે જતા હતા ને સુંદરકાંડમાં, તો દાદાના ખબર કાઢી આવીએ. બેસો. દાદા, સાયન્સ એવું કહે છે કે 40 વર્ષ પછી 40 મિનિટ 40 નહીં તો તું ક્યાંય 40 નહીં. બરાબર? એટલે હવે તમારે સ્વાસ્થ્યમાં થોડું ધ્યાન દેવું પડે, થોડું ચાલવાનું રાખો, કારણ કે કેમિકલ વાળા ખોરાકથી અત્યારે આપણે કોઈ શુદ્ધ વસ્તુઓ તો મળતી નથી. એટલે થોડું તમે શરીર પ્રત્યે ધ્યાન આપો ને ચાલવાનું રાખો. દાદા, તમે સાળંગપુર નું જળ ગયો છો કે નહીં? એ સાળંગપુર નું જળ શું એટલે? ઈ જળ એટલે જો ભાઈ, આ સાળંગપુર નું જળ છે ને, સાળંગપુર તમે જાઓ ને તો ત્યાં દાદાની પ્રસાદી રૂપે તમને ત્યાં 10 રૂપિયાના લેખે બોટલ મળે છે. પછી એક આવી માદેડી પણ ત્યાં છે, તે પણ આપણે ડોકની અંદર ધારણ કરી શકીએ. આ વાત તો થઈ ભાઈ પ્રસાદીના જળની અને માદેડીની. આનાથી પણ એક વિશેષ વાત જણાવું તો ત્યાં પૂજા પાઠનો સમય હોય છે. સવારે 8 વાગે અને બપોરે 4 વાગે. તમારે સવારે જઈને નામ લખાવવાનું 6 વાગે, એટલે તમને ત્યાં 8 વાગે પૂજામાં બેસાડવામાં આવે છે. કદાચ કે એવી જગ્યામાં તમારે પડછાયામાં આવી ગયા હોય, કોઈ વિશેષ બીમાર રહેતું હોય, કઈ પણ એને તકલીફ હોય ને, તો એ દરેક તકલીફો આ સાળંગપુરના પૂજા પાઠમાં બેસવાથી દૂર થાય છે. હનુમાનજી સમક્ષ એમની પૂજા કરવામાં આવે. હવે હું સારંગપુર જઈશ ને તો આ જળની બોટલ લેતો આવીશ. આ જળ બહુ સારું છે, ચમત્કારિક છે અને ઘણા બધા દર્દોમાં કામ આવે છે. દરરોજ માટે તમે આ મંત્ર જાપ કરો. ઓમ નમો હનુમંતે ભય ભંજનાય સુખમ કરુ ફટ સ્વાહા. બોલો કષ્ટ ભંજન દેવની જય.